આજે આપણે અડદની દાળ બનાવશું તો દાળ છે તેને આપણે બાફી લેશું। હવે આપણે બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે। હવે પાણી છે તે આપણે ગરમ થવા દેશું। હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં દાળ બાફી લેશું। હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દેશું। હવે આપણે બફાવા દેશું। હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। હવે આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે વઘારી દઈશું। વઘારવા માટે આપણે ટમેટા સમાર્યા છે, કાંદા સમાર્યા છે અને આદુ ખમણી લીધું છે। હવે આપણે વઘારી લઈશું। વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું। હિંગ નાખી દઈશું। મરચી નાખીશું। લીમડો નાખીશું। હવે આપણે કાંદા સમાર્યા છે તે નાખીશું। ટમેટા નાખીશું સમારેલા। આદુ ખમણેલું નાખીશું। હવે આપણે સાતળી દઈશું। સડી જાય ત્યાં લગી સાતળી દઈશું આપણે। હવે આપણી ગ્રેવી છે એકદમ સરસ સડી ગઈ છે। હવે આપણે તેમાં ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું। હળદર નાખીશું। જીરું નાખીશું। મીઠું નાખીશું। ખાંડ નાખીશું। લીંબુનો રસ નાખીશું। હવે બધો મસાલો છે તે મિક્સ કરી દઈશું। હવે આપણે બાફેલી અડદની દાળ નાખીશું। હવે થોડી વાર રહેવા દઈશું। હવે આપણી દાળ છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણી અડદની દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।